तो स्वागत है अपनी यूट्यूब चेनल नकुमरीशनी अंदर। આજના વિડીયોની અંદર વાત કરીએ સરકારની એક સરસ મજાની નવી યોજના શરૂ થઈ છે। સાધન ખરીદવા માટે સરકાર છે મિત્રો 29,105 રૂપિયાની સહાય આપશે। હાલ આ યોજનાના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। યોજનાની સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવીએ એની પહેલા અમારી ચેનલ ઉપર નવા આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને ઘંટડીનું નિશાન છે પ્રેસ કરવાનું ભૂલતા સરકારની સરસ મજાની નવી યોજના શરૂ થઈ છે મિત્રો। માટીકામ સાથે સંકળાયેલા કારીગરો માટે સાધન સહાય આપવાની યોજના શરૂ થઈ છે। હાલ આના ફોર્મ છે મિત્રો હાલ ભરાઈ રહ્યા છે। માટીકામ સાથે સંકળાયેલા કારીગરો માટે સાધન સહાય યોજના અંગેની જાહેરાત છે એ બહાર પડી છે। ગુજરાત સરકાર ઉદ્યોગ અને ખાણ વિભાગ હેઠળ છે કાર્યરત ગુજરાતના માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થા દ્વારા છે મિત્રો આ જાહેરાત બહાર પાડવામાં આવી છે। માટીકામ સાથે સંકળાયેલા કારીગરોને તેમની કામગીરીમાં ઉપયોગ થાય તેવા સિંગલ ફેઝ પાવરથી ચાલી શકે તેવા જે સાધનો છે ખરીદવા માટે સરકાર સહાય આપશે। એમાં ઇલેક્ટ્રિકલ ચાકડો ખરીદવો હોય અથવા ઇલેક્ટ્રિકલ પગ મિલ આવે માટીકામ કારીગરો માટે એ ખરીદવા માટે યોજના અંતર્ગત 75% સબસિડી છે આપવામાં આવશે અને કારીગરે છે 25% સબસિડી છે એને ભરવાની રહેશે। એટલે કે 75% સબસિડી આપશે, 25% રકમ છે કારીગરે ભરવાની રહેશે, જે કુટુંબ દીઠ છે એક વ્યક્તિને આપવામાં આવશે। મિત્રો હવે મળવાપાત્ર સહાય કેટલી રહેશે એ વાત કરી દઈએ તો એમાં ઇલેક્ટ્રિકલ ચાકડો ખરીદશો તો એમાં હાલની કિંમત છે એની 8,673 રૂપિયા છે। 25% તમારે કેટલા ભરવાના છે તો કે 2,168 રૂપિયા ભરવાના છે। સરકાર છે તમને 6,505 રૂપિયા સબસિડી આપશે। પછી ઇલેક્ટ્રિકલ પગ મિલ છે એ તમારે ખરીદવું હોય તો એની કિંમત છે 30,133 રૂપિયા। તમારે કેટલી ભરવાની છે તો કે 7,533 રૂપિયા। સરકાર છે 22,600 ભરશે, તમને સબસિડી આપશે। એટલે કે પછી ઇલેક્ટ્રિકલ ચાકડો અને પગમિલ બંને ખરીદવા હોય મિત્રો તો 38,806 રૂપિયા જેની કુલ હાલની કિંમત છે એમાં તમારે ભરવાના થશે 9,701 રૂપિયા। સરકાર છે 29,105 રૂપિયા છે એ તમને સબસિડી આપશે। એટલે ટોટલી તમને સબસિડી છે મિત્રો 29,105 રૂપિયા બંને વસ્તુમાં મળવાપાત્ર થશે 75%। હવે આની નમૂનામાં અરજીઓ છે મંગાવવામાં આવેલી છે। અરજીપત્રકમાં દર્શાવ્યા મુજબના પ્રમાણપત્ર સાથે અરજી સંસ્થા છે ગાંધીનગર રૂબરૂની અંદર છે મોકલવાની છે અથવા રજિસ્ટર આઈડી અથવા સ્પીડ પોસ્ટથી છે તમારે મોકલવાની છે। તારીખ 30/11/2021 સુધી છે એ રીતે મળી જાય। હું સરનામું આપું છું। આનું ફોર્મ છે અમારી ટેલિગ્રામ ચેનલની અંદર મૂકેલું છે। તમે જો કહેશો તો એનો વિડીયો પણ બનાવી દઈશ કેવી રીતે ફોર્મ ભરવું છે, આ સહાયનું કેવી રીતે ફોર્મ, બાકી ફોર્મ તમારે જોતું હોય તો અમારી ટેલિગ્રામ ચેનલની અંદરથી તમને મળી જશે। અરજી મોકલવાનું સરનામું જાણી લઈએ। આ સાથે તમને જો પીડીએફ છે ટેલિગ્રામ ચેનલની અંદર એ ફોર્મ ભરી અને એની સાથે તમામ ડોક્યુમેન્ટ જોડી અને ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થા ઘ 4 પાસે સેક્ટર 12 ગાંધીનગર 382016 એના જે સરનામા ઉપર અથવા એના ફોન નંબર પણ અહીં આપેલા છે, નંબર પણ આપેલા છે 232 23 44 9, ફેક્સ નંબર પણ આપેલા છે। તમારે વધારે માહિતી માટે તમે એમાં કોન્ટેક્ટ પણ કરી શકો છો। આ વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ત્યાં પીડીએફ તમને મળી જશે। અમારી બ્લોગ છે એના ઉપર પણ તમને આની વિશેષ પીડીએફ મળી જશે। તો વિશેષ ચેનલની અંદર નવા આવેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।